જય શ્રી કૃષ્ણ. સવારના 8 વાગ્યા છે અને મારે છે ને બારું બધું કામ થઈ ગયું છે. ઘેર હંજવારી પોતા બાકી છે, બાકી બીજું બધું કચરા વીણવાના, વાહિંદા, માલનું એ બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે છે ને જો કચરા વીણી હંજવારી કાઢી લઉં. હંજવારી અહીં સુધી પૂઈ ગયો અને હમણાં છે ને એવું બિહાણ થાય તમે જોઈ શકતા હો. જો આ આટલું અહીંથી વારવું લીધું હે, અહીંથી સેટવા સુધી સીતારામ. જયેશભાઈ જો સાહ લેવા આવ્યા, બાપુ સાહ લેવા આવ્યા. હાલો તો હું ના સીતારામ બોલે એટલે હવારના હા નહીં હવારમાંથી સીતારામનું નામ લેવાય તો બહુ નામી કહેવાય ને. અને તમે આવો એટલે અમારથી નામ લેવાનું. અમે અમારા જંજારમાં સીતારામે નથી બોલી શકતા. કામ કરતાં કરતાં સીતારામ નથી બોલાતું ભાઈ. એ હજી આજ હોતા હે. હાલો બાપુ સાહેબ વચ્ચે જાયનું કામ આવતું હોય, ગમે કોઈ આવી જાય તો ચા કરવાનું હોય, પછી શાકભાજી લેવા 3-4 જણા આવે, દર્દી આવે અમારા ગામના દર્દી, પછી બાપુ, એટલે કામ થોડુંક આડું થતું હોય. મોટી હું દવાઈ જાય ને ત્યાં સુધીનું કમ્પ્લીટ કામ આવતું હોય, પછી થોડુંક વહેલા મોડું થતું હોય. બેનને ઉઠાડી તૈયાર કરીને ટિફિન બાંધી દઉં, કચરા વીણી લઈને બધું કામ કરીને પછી અહીંયા છેલ્લે ઘણી પોતાની જોઈએ આ છે ને આ ડોલ ભરી અને રાખી બધી દેવાની હોય અને એમાં છેલ્લે ઘી વધે ને એ પાડીને પાવાની. એટલે હાલો આવું હાલતું જો કામ અંધારી પોતા કરી લઉં. પછી ભગવાનના નામ તો જો આવી રીતના હાલચાલ લેવાય. બાકી ધૂપ દિવાળીને માન બાપુ કરે, અગરબત્તી ધૂપ દિવાળી જો મેં નાહી ધોઈને દીવો બોઈ લીધો, બાપુ અગરબત્તી બધુંમાં એ કામ થઈ જાય બધું. અમે મારતા ચાલતા સીતારામ બોલે આવી થાને પીડે ઘરમાં વહી ગઈ. રામ રામ. સવારના 9:30 જેવો ટાઈમ થયો હોય. કામ તો તમે વિડીયો જોવો ટાણા મારે કંઈ છે નહીં, આડા આવડા બધા થાય, ટાઈમ કાઢવાનો થાય, બીજું કંઈ કામ. હા વારે કંઈક થોડું ઘણું ગોતી લેતા હોય જતા વાવવાનું. 2 કહે હે 20 તારીખ પછી 20 થી 25ની વચ્ચે કહે વાવણી. બાકી તો હવે ત્યાં તો આપણું કોઈનું કંઈ હાલે નહીં, અનુમાન કરી શકે બધા જોવા. અને મારા બાપુ એમ જ કહે, એ કાતરાને માનતા હોય તો 20 તારીખ પછીનો છે એ કહે. હવે સાચી તો ઈશ્વરની ઈચ્છા હે તેથી મેં થાય, આપણે તો રઘુ અનુમાન લગાવી શકીએ. હા મારે અટાણે છે ને જવું છે આ કુટી બાઈ ખોટકાણા હતી એને રહીને. ઊંઘ બધું કમ્પ્લેટ છે પણ ટૂંકમાં લીવર આગળ છે ને પાવા નથી આવતો. લીવર ખરાબ થઈ ગયું હોય કે ઓલે ફરે અંદર એનું હોય બધું સર્કિટ આપણે કહીએ ને એમાં થોડીક મિસ્ટેક હતી. તે દી એ જ વાંધો હતો એટલે વળી પાછી આજ લઈ જાય હાલતી થઈ જાય ને તો ટૂંકમાં બેટરી હવે ડાઉન થઈ ગઈ. હા પણ વાડીએને લઈ જાય ને તો પૂગી જાય. વાડીએથી અહીંયા આવતી હતી આમ લાંબે પલે જાવ ને ગામ તો એ પલકને લઈ જાય છે, મેવાહે લઈ જાય, દાંતરાણા સુધી વહી જાય. એમ તો જો કે 60 કિલોમીટરની રેન્જ છે પણ હવે ટૂંકમાં બેટરી નબળી પડી ને એટલે જાજો પલો ન કરે. એટલે અમારે 4-5 દિવસથી આ સ્કૂટી ખરાબ હતી, આજ વળી પાછી થઈ ગઈ છે. નહીં આવે એમાં આગલામાં હવા ઓછી એટલે બેન પાછળ દરવાજો ખોલી લઈને ત્યાં સુધી 2 મિનિટ પાછળ થઈ ગઈ. એમાં અમારે ભરવી છે હવે હવા કમ્પ્લીટ થઈ ગઈ. બરાબર ખોલતા બેન હવા પંપ તો આપણે ગાડીમાં છે. ખાલી એમ ઉપર કર ને બસ બસ પાછી ઢાંકવી જો હા પંપ કાઢ લે. હા ઓલા ક્યાં બેન અંદર પડી ગયા અહીંયા ઓલા એરિયામાં ઓશિકા. હાલો અમે જરાક હવા ભર લઈ. આપણે ટ્રેક્ટરમાં આવે પિન લાગી જાય ને ટ્રેક્ટરમાં હવા ભરવી ભરાય. મારે અમે ટ્રેક્ટરમાં ભરવી છે આમાં ઓછી જો જૂના આવે સોરી જૂનામાં કામ ઝીણકામાં એમાં ભરવી ભેગા ભેગ સ્કૂટીમાં ભરાઈ જાય. આપણે 12 વોલ્ટનું હોય ચાર્જર હોય ને એવું એ પિન અહીંયા લાગી જાય ટ્રેક્ટરમાં. અવાજ કેવો આવે? કેવો અવાજ ના આવે ને કરોલો એવો અવાજ ચાલુ કરીને તો આવે પેલા પૂછીએ માંડો. તો હવે શું કરશો? તે ગાડીમાં જ ના ચડે? ગાડીમાંથી ટ્રેક્ટર પડખે રહીએ ને ઓલા ટ્રેક્ટર નવા ભરવે ને ખરેખર આમાં હું વાળી ભરી દઈએ ગમે એમાં ભરી
નથી. હમણાં શેરડીની બિચારી કોળો ખાતી હતી ને 4-5 દિવસ ખાવ પડી. ખાવ પડી હતી. એક દી બાપુ હોય ને ભાગે લઈને ગયા ને વચમાં બંધ થઈ જાય તે દીની હાવ પડી. હા પકા બે ગયા તા લેવા. હાલો મારે છે ને હું પાઈને ખીલા બદલાવવા હે ઈ કામ હા સ્કૂટી લેતી જા. હા હા હાલો વાઈટ જોઈએ જ છે. જો વાઈટ જોઈને ઊભી જ છે. રોવાનું ટાઈમ થઈ જાય એટલે વાઈટ જોઈને ઊભી જ હોય. હાલો જોતા ભિહાણ કર્યું એ કંધારીની હમણાં છે ને કંઈક તડકો વધારે લાગતો હોય ખાવ શેરણ વહી જાય ભેને જોતા ભૈરી એમાં ત્યાં નકર સવારે કાયમ નવરાવું અટાણે અને જો આવા એવા હઈને મારવાના અને ખીલાય હમણાં અલામાં નથી રહેવા દેતા હા શેરણ વહી જાય છે. તડકો વહમો લાગતો હોય કે બીજો કંઈ વાંધો હોય દઈ લીધી આપણે તપીનમાં મૂકીને પાવરો લઈ લઈ પાવરો ખાઈ જાય ને તો પછી લેતી જ જાવ નકર છે ને તોડી નાખે પગ દઈને જો તો જો આ તોડી નાખ્યો જો પાછો બનાવવો જો આ વેતનમાં 3જી વાર પાવરો બનાવવો જો હજુ ફેરે અને જરીક ઉતારવા જ આવવા મોડું થઈ જાય ને હા પરબારી મારવા આવે ઉતારવા આવવાનું મોડું થઈ જાય ને એટલે પરબાર પાવરામાં પગ દઈ અને તોડવાની કોશિશ કરે અને આમાં પાવરો ટીંગાડવાનું જો અહીંયા આવી રીતનું એટલે હે ને કીડીયું તો કંઈ કંઈક ચડી જાય પણ તડકો થોડોક આવતો હોય ને ઓછી ચડે. એટલે હવે હે ને દૂધ ઠેકાણે કરી લઈ અને પછી ચરો નાખી અને પછી મારે જે એક બીજું કામ હું તમને એક વસ્તુ છે દેખાડું. હાલો જો કેરી હોય ને અઠી રહ્યો હવે આવી થઈ ગયું હોય અસર પાકીને. હવે આ ફ્રીજમાં રાખી કંઈ રસ બનાવી લઈ. હાલો હે ને સેજ ખાટ્યું છે પણ રહ મસ્તીનો થાય થોડી ખાંડ નાખીને બનાવી લે હું. હવે હે ને શાક રોટલા બનાવવાના છે આઈના અને બાકી બીજું ઘરનું કામ થઈ ગયું કમ્પ્લીટ. ભેને ચરો નાખી લીધો પછી દોઈ લીધી કામ કમ્પ્લીટ થઈ ગયું અને અટાણેથી છે ને હું ભેને 5:30 વાગે દોઈ લઉં ને 5:30 થી 6 વાગ્યાની વચ્ચે એટલે છે ને ઘણો ટાઈમ વધી વચમાં બીજા કામનો એટલે અટાણે છે ને મારે એક હાડી છે એનું બ્લાઉઝ સીવા દેવાનું છે હાડીને ફોલસેડા કરવાના છે એનું અસ્તર લેવાનું છે. પરસો તો મહિનો છે ને એ અમારે મોતી દીધી મને પરસો તો મહિનો આમ ખાવા ગયા હતા એટલે જો મારા બાપુ એની જમાડ્યા પછી મારા માએ પૈસા લીધા ને માએ કે જો આ પૈસા નોખા રાખીને આ પૈસા હાડી જ લેવાની એટલે એ હાડી તો લેવાની બાકી છે એટલે એ હાડીના તમારે લેવામાં ના આવે ને મારા કાકા હતા ત્યાં છોકરો પેટ્રોલ ભાઈ ના આવ્યા થયો કઈ દક્ષિણા ભેજો ના કરીને પેટ્રોલ લઈ માથે પડીએ ના આવવાનું થાય હતા પણ પરસો તો મહિનાની હાડી અને પલકને ટોપ પલકને લુગડાને જોડી ને મારી હાડી. હાલો હું તમને દેખાડું કેવી છે. આ છે ને આ છે હાડી ને અમારા મોતીને ખબર છે મને પીળી હાડી ઉપર પીળી લાલ આ હાડી ઉપર જ આવે તો સિલ્ક કપડની છે. કપડું બધું બહુ જ મસ્તી છે એની હે ને લઈને જ રાખ્યું હતું છોકરીઓને જમાડવ્યું અને પછી શું કહેવાય લુગડાના દાન નહીં કહેવાય વસ્ત્રોના દાન લેવા વસ્ત્રદાન કરવા એટલે મને જીતુને મારા કોઈ છોકરી એ ખાણી થઈને પછી શ્રદ્ધાને ને જીતુનું નામ આવી ગયું ને શ્રદ્ધા પલક આ પલકને જો ટોપ છે આ પલકનું મારી હાડી હવે ફોલ્ડ કરી આવી અને સીવા બ્લાઉઝ નાખી આવે મને તે કોઈ ખાલી નવી આવે ને એટલે તેથી તમને તને પલકને જડી મારું તો પેટ્રોલ ભર્યું ને તમારે તો પેટ્રોલ જ ભરવા નહીં ને મને શું ફાયદો છે તમારે હાડી લેવી પડે કઈ ના લેવી પડે એટલે આ તો બોનસ કહેવાય. આ તો પાછળ જાય ને તે વાત નથી કાકાને કેવું આવીને કહેતા હતા કે મારું નહીં તો ખાલી અમારે આવવાનું થાય ખાલી લાઈટ આવી ગયો. હાલો હવે મારે છે ને ગામમાં જવું છે દર્દીએ દેવા આ બધું હા સીવવાનું
જઈ અને આવો. પછી આવે ખાખરો એટલે ના, બનાવવાના મેં એ ખાડી. એટલામાં છે ને દાળ ભાત બનાવવાના અમારે બીજા પેટ્રોલ હેવડા બૈરું પણ એ ખાડીને પૈસા બચ્યા અમારે. ખાલી પૈસા બચ્યા ઈ સામે નાની ખાવા પીવાનું ખાવા પીવાનું તો ના કરે જડે તો રોગ જ જાય તો એવું બી ના હોય. આ તો ઠીક હવાનું થાય બધું ખાલી ઈ બાને. તમે કોમેન્ટમાં કીધો કેવી હારી હતી. બાકી ભાઈને ખેતી છે ને મુઠ્ઠી વારી ભાઈ ભોજાય ને જી ગયે ને એમાં હરખ થાય એવો થાય અહીં કરોડોની વસ્તુ ના લઈ લઈને આપણે આના કદાચ 10,000 થાળી આની ઘેરથી લીધી હોય ને એ તો પણ ગિફ્ટ કીને કી ગમે ગિફ્ટ આવ્યું હોય આપણે માણસને ભાવથી દીધું હોય 10 રૂપિયાની વસ્તુ હોય એ 10,000 દેવી હોય. પરસોત્તમ મહિનો કાલ પૂરો થઈ ગયો ને. હા કાલ પૂરો થઈ ગયો કેવી ને ગામમાં ફેરો થઈ ગયો સ્કૂટી આવી ને કોણ બે ગઈ સ્કૂટી કમ્પ્લીટ થઈ ગઈ આજે. જઈએ કમ્પ્લીટ થઈ ગઈ ઘણા થઈ ગયા જેટલી ખબર હોય એટલે આપીને આપણે થઈ જાય. અમારે છે ને સ્કૂટી હમણાં હાલતી નથી ને આરો થઈ ગયો આજ સ્કૂટી હમી થઈ ગઈ ને મેં બેન હાલને આપણે ભાઈ ગામમાં નતો કોક ને કોક ભૂટકે ને પછી વાર સારી જાય ગામમાં ગયો સાડી ખોલતી કરવા દઈ આવ્યા અને બીજી પાછી નવી શોપિંગ કરતા આવ્યા હા બેનને શોર્ટ કુર્તી લેવી હતી તો જો એની ધરાડ લીધી. હું તો કહેતી હતી કલર અસલ નથી બેન જારો જીરીક પણ તો એ હે ને આમ કરો હવે દેખાડ બધાને જે આવી લઈ આવ્યા ખરીદી કરી કુર્તીની સરસ કલર અસલ જ છે જો બ્લેક માંથી અસલ આવે હવે કે અટન ફિટિંગ કરી દો ને પછી કાલીને પહેરી જાવે એ લગે નથી કાલ જ પહેરી આવે તો કરી દો હા ફિટિંગ તો કાલ કરી દઉં ને લીલા ટટન માં છે અસલ થઈ જાય તો પાછી હાલો હવે બેનની શોપિંગ થઈ ગઈ મારું કામ થઈ ગયું હવે હાથ રોટલી લેવાય છે ને દેશી કેરીનો રસ બનાવ્યો 1-2 વાર બનાવ્યો તો વિડીયો નહોતું કહ્યું પણ રસ અસલ થાય ખાટો થાય ખાટું ઊંધી હોય તો આ બહુ એકદમ ની પાકે ને જો હા પીરી પડી જાય ને જો આમાં અમુક છે ને જ્યારે આ હા અસલ પીરી પડી ગઈ એ મીઠી હોય પણ અમુક જો આ જ ખાટી હજ ત્યારે એટલે દેશી કેરી હોય સેજ કાચી હોય તો એનો ખાટી બીજી રીતની હોય પણ પાછો અમારે હે ને રહ વધારે બનાવવાનો ના હોય મને રહ ભાવે નહીં બેનને ભાવે નહીં અને અમે બધા માપે ખાઈ એટલે જાજો રહ બનાવવાના હોય પાછો અટાણેજી વૈધ હોય એ તો પાછો કોઈ ખાય જ નહીં સવારે કોઈ હીરાવે નહીં ને કોઈ ફ્રીજમાં તો મૂકી દે પણ માપનું જ બનાવવાનું હોય જો 7-8 કેરીઓનો ઝીણકીનો બનાવીને તો એ થઈ જાય. હાલો તો રોહ ને દાળ ભાત બનાવવા હે આપણે ઓલી વડી કેરી હોય તો છાલ ઉતારીને કહે પણ આમાં છાલ ઉતારવાની જાય ને વારે બહુ લાગે અને વાહે વધે ને એટલે ઘોરી અસર થાય એટલે ઘોરી અને આપણે આ બનાવવાનું છે ઘોરીને વાર્તા ના લાગે આંગળી બની જાય અને આપણે આ એક ડબલું ભરાશે ને એટલો બનાવ્યું ને ત્યાં આખા ઘરને થઈ રહે. હાલો રસોઈ બની ગઈ અને હું આથી ખાવા બરકવા બારી આવી ને બાપુ ઓલી ખેતી હવે ગયા હવે યાદ કરતી વાર રાત જોવી જશે અહીં બધું કમ્પ્લીટ કરી અને ખાવાનું બરકવા ગઈ હતી. જો આમાં હે દાળ ને આમાં ભાત રસમાં હે રોટલી એવું બધું ખાવાનું બનાવ્યું હોય કાંઈ ખાવાનું આવી રીતનું હોય પણ વિડીયો બતાવવાનું હોય આજે છે ને તમે જોયો હશે કે મેં જ બનાવ્યો કાલ સાંજે કે આજ કાલનો બ્લોગની જિમ્મેદારી તારી કે આથી બનાવ્યું એમાં હું બ્લોગ બનાવવો એમાં શું આપણે રસોઈ બનાવીને ઘરનું કામ કરતા હોય અમારે તો કાયમનો એ બ્લોગ હોય વધારે અમે જે રૂટીનનો કાંઈ બીજી નવીન વસ્તુ બનાવી હોય એ વધારે કાયમનો રસોઈ હોય બે ટાઈમ સવારે ઓછી હોય સવારે બેનનું ટિફિનનું જોઈએ અને ટિફિને કાયમ નવીન હોય કાયમ એને અલગ અલગ જોઈએ નહીં જોઈ થોડુંક જ પણ જોઈએ અલગ અલગ કાંઈ. હાલો હવે બાપુ આવે ત્યાં હું ત્યાં બધાને ઢાંકી રૂમ બંધ કરી અને બારા વાહકના બે પંખ વાગલે પણ હા ગરમ આવે આમાં જે બાયણા મકાન હે હવે જૂનવાણી હે હજી જો ડબલ બાયણાવાળા આવે અને આ અને માનમાં બેઠા હે બાપુ લેખે બેહવા વહી ગયા. હાલો ઘડીક વાર બેસી બાપુ આવી જાય નકર પછી બરફ થયો